મિત્રો, સ્વાગત છે આપણું આજના તાજા સમાચારમાં। પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠું લાવશે મુસીબત। ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે હાલ 20 ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે। અંબાલાલ પટેલના મતે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ગગડીને 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જઈ શકે છે। ઠંડીના આ માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક આગાહી એ છે કે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠો કમોસમી વરસાદ થવાના શક્યતા છે। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। નરેન્દ્ર મોદી પાસે કેટલી સંપત્તિ છે? પીએમ મોદીએ પોતાની સંપત્તિ જાહેર કરી છે। પીએમ પાસે હવે કોઈ જીવન વીમા પોલિસી નથી, કોઈ મિલકત નથી। 31 માર્ચ 2023ની સ્થિતિએ તેમની પાસે કુલ 2.59 કરોડ રૂપિયાની સંપત્તિ છે। આ ઘોષણા પીએમઓ વેબસાઇટ પર કરાઈ છે। પીએમએ કોઈ બોન્ડ, શેર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી। તેમની પાસે કોઈ કાર નથી, જોકે તેમની પાસે 2,01,660 રૂપિયાની કિંમતની 4 મોનાની વીંટી છે। બેંક બેલેન્સ માત્ર 574 રૂપિયા છે અને રોકડ 30,240 રૂપિયા છે। કેજરીવાલ ગુજરાત પ્રવાસે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના 2 દિવસ પ્રવાસે આવી રહ્યા છે। આવતીકાલે એટલે કે 7 ડિસેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાત પહોંચશે। આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ ખાતે આવશે અને 3 દિવસ ગુજરાતમાં રોકાશે। આ રણનીતિ તૈયાર કરશે આમ આદમી પાર્ટી દરમિયાન બીએલઓની વેદના અને ખેડૂત આપઘાત। આ ઘટના બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે। મહત્વનું છે કે હળદળમાં જે ખેડૂતો છૂટેલા છે તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે। લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય। જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા। રાજ્ય સરકારે જાહેર કરેલા નવો પરિપત્ર કહે છે, જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજના આધારે ખરાઈ કરી સુધારી કરવામાં આવશે। આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવો રજૂ કરવા પડશે અને ખરાઈ બાદ જ ફેરફાર કરી શકાશે। તો તમારું રાશન કાર્ડ રદ થઈ જશે। કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈ નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે। આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે। ખાસ કે રેશન કાર્ડને લઈ ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેશન જેવા મુદ્દાઓને લઈ સરકારે આ નિર્ણય કર્યો છે। દેશનું સૌથી મોંઘું રાજ્ય એટલે કે ગુજરાત। ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે। ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકીએ? આ મામલે એક સર્વે કરવામાં આવ્યા, જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન કરવા ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે। અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 કે 42,000 રૂપિયાની જરૂર પડે છે। જો જીવન ગુજારન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે છે હિમાચલ પ્રદેશ। અહીં માત્ર 23,000 રૂપિયાની જરૂર પડે છે। આજે મહાઆંદોલનની બીજી મીટિંગ। કૃષિમંત્રીને ખેડૂતોની 3 માંગ સંભળાવી, પરંતુ કૃષિમંત્રી તરફથી હજી કોઈ માહિતી આપવામાં નથી આવી કે કેટલા સમયમાં માંગણી પૂરી કરશે।
જો કૃષિમંત્રી 3માંથી 2 માંગણી પૂર્ણ કરશે તો તે માંગણીનું આંદોલન પૂર્ણ થશે, પરંતુ જે બાકી હશે તે માંગણીનું આંદોલન ચાલુ રહેશે। હવે આગળ આંદોલનમાં શું કરવાનું છે તેના માટે આજે એટલે કે 6 તારીખના રોજ ફરી ખેડૂતોની મીટિંગ છે। આજની મીટિંગમાં મહાઆંદોલનની નવી રૂપરેખા તૈયાર કરવામાં આવશે, પછી જાહેર કરવામાં આવશે। જ્યાં સુધી સંપૂર્ણ માંગણી પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। તમે સાથ આપશો તો ચોક્કસ જીત મળશે। શું તમે સાથ છો? બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEBએ ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવી છે। વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બરથી લંબાવીને હવે 10 ડિસેમ્બર 2025 કરવામાં આવી છે। આ ઉપરાંત 11થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે પણ આવેદનપત્રો ભરી શકાશે। આપ 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત યોજાશે। આમ આદમી પાર્ટી 7 ડિસેમ્બરે અમરેલીના સિટીઝન પાર્ક ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચાયત યોજાશે। ખેડૂતોના ન્યાય અધિકાર માટેના આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। આપ સમગ્ર ગુજરાતમાં ખેડૂત મુદ્દે મહાપંચાયતો યોજી રહી છે। અમરેલી પછીના આ શ્રેણીનો ભાગ છે। ખેડૂત માટે ખુશખબર, હપ્તામાં થયો વધારો। કેન્દ્ર સરકાર આગામી બજેટમાં PM કિસાન યોજના હેઠળ મળતી નાણાકીય સહાય વધારવાનો વિચાર કરી રહી છે। ચર્ચાઓ અનુસાર હાલમાં આપવામાં આવતા વાર્ષિક 6,000ને લાભને વધારીને 9,000 કરવાની સંભાવના છે। વધતી ખેતી ખર્ચ અને મોંઘવારી વચ્ચે આ પગલું નાના અને સીમંત ખેડૂતો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। મીડિયા રિપોર્ટ સૂચવે છે કે આગામી બજેટ ખેડૂતો ચહેરા પર સ્મિત લાવી શકે છે, કારણ કે PM કિસાન સન્માન નિધિ યોજનામાં નાણાકીય સહાય વધારવાની ચર્ચા તેજ બની છે। હવે અનાજ ઉપર મળશે લોન। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજનામાં બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતો લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાની માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। ખેતરમાં ટાંકો બનાવવા 72,000। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવાની સુવિધા આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000। જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે આ યોજના માટેનો ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે।